અને એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ તેની પણ ચર્ચા આપણે કરી છે. અને આ ધ્યાનનો અભ્યાસ કરતાં કરતાં ધ્યાન અને દૈનિક જીવનના કાર્ય વચ્ચે કેવી રીતે આપણે સામંજસ્ય સ્થાપિત કરી શકીએ, ટાઈમ મેનેજમેન્ટની વાત પણ આપણે કરી હતી કે સમયનો કેવી રીતે સદુપયોગ કરીએ જેથી આપણા દૈનિક જીવનના કાર્યને ખલેલ પહોંચાડ્યા વગર ધ્યાનનો અભ્યાસ આપણે નિયમિત કરી શકીએ. ધ્યાન અને કાર્ય વચ્ચેનું સામંજસ્ય, એવી જ રીતે ધ્યાન અને મંત્રનો જાપ એ બંને વચ્ચેની સમતુલા, અને ધ્યાન અને પ્રાર્થના એ બંને વચ્ચેનો સંબંધ, આ બધા સંબંધો વચ્ચેની પણ આપણે ચર્ચા કરી હતી. અને આપણે કહ્યું હતું કે આપણા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે એકાગ્રતા આવશ્યક છે જ, પણ આપણે જે એકાગ્રતાની ચર્ચા અહીં કરી રહ્યા છીએ એ ફક્ત દુન્યવી વ્યવહારિક કાર્યોમાં કુશળતા મેળવવા માટે નહીં, પણ આપણે એવી એકાગ્રતા જોઈએ છે જેના દ્વારા આપણને ધ્યાનમાં પણ સફળતા મળે અને આપણને પરમપદની પ્રાપ્તિ માટે જે એકાગ્રતા આપણને લઈ જાય, વિનાશ તરફ ન લઈ જાય, એવી એકાગ્રતા જોઈએ છે. અને એવી એકાગ્રતા જો આપણને જોઈતી હોય તો એની આપણને કિંમત ચૂકવવી પડે. અને એ કિંમત છે નિરંતર અભ્યાસ, દૈનિક જીવનમાં નિયમિત રીતે અભ્યાસ અને દીર્ઘકાળ સુધી અભ્યાસ. પતંજલિ યોગસૂત્રમાં જેમ કહે છે, સતુ દીર્ઘકાલેન નૈરંતર સત્કાર્યો સેવિતો દૃઢ ભૂમિ. પતંજલિ કહે છે દીર્ઘકાળ સુધી આ સાધના કરવી પડશે એકાગ્રતાની, અને નિરંતર એનો અભ્યાસ કરવો પડશે. તો જ આપણને આ પરમપદની પ્રાપ્તિ થશે, આ પરમ શાંતિની પ્રાપ્તિ થશે, અને એ એકાગ્રતા પ્રાપ્ત થશે જેના દ્વારા આપણને એ અનંત સુખ અને અનંત શાંતિ પ્રાપ્ત થશે જ, સાથે સાથે દૈનિક જીવનના પ્રત્યેક કાર્યમાં પણ આપણને સફળતા મેળવશું. આ બંને રીત તો આપણને મળશે, અને એટલા માટે થઈને આપણે કિંમત ચૂકવવી પડશે. એ બધી ચર્ચા આપણે કરી હતી. હમણાં જ સુંદર આપણે ભજન સાંભળ્યું કબીરનું, મોકો કહા તું ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ મેં. જેમ કહ્યું હતું આપણે કે સ્વામી વિવેકાનંદ કેટલાક ભજનો ગાતા, એ પોતે મહાન સંગીતકાર હતા. તેમણે સ્વામીજીએ સંગીત કલ્પતરુ નામનો ગ્રંથ પોતાની વિદ્યાર્થી અવસ્થામાં એની રચના કરી હતી, સંગીત કલ્પતરુ બંગાળીમાં. અને ત્યાંના બંગાળી મેગેઝિન્સમાં, બંગાળી સામયિકોમાં સ્વામી વિવેકાનંદની રચનાઓ પ્રકાશિત થતી મ્યુઝિક વિશે, વેસ્ટર્ન મ્યુઝિક વિશે પણ એમણે પોતાના લેખો લખ્યા છે સ્વામી વિવેકાનંદજીએ. અને એ શ્રી રામકૃષ્ણ પાસે એમની જે મુલાકાત થઈ, એ પ્રથમ મુલાકાત આ ગીતને કારણે થઈ. એ તો આપણે જાણીએ છીએ કે શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ, આજે આપણે આ રામકૃષ્ણ આશ્રમમાં છીએ એટલા માટે કારણ કે બે મહાન આત્માઓનું મિલન થયું કલકત્તામાં. શ્રી રામકૃષ્ણ પરમહંસ અને એક કોલેજનો વિદ્યાર્થી નરેન્દ્રનાથ દત્ત, આ બંનેનું મિલન થયું, જેને પરિણામે આજે આપણે આટલી સુખ શાંતિ ભોગવી રહ્યા છીએ. સુરેન્દ્રનાથ મિત્રને ત્યાં એ એક સંગીતનો એક બેઠક ગોઠવી હતી, અને ત્યાં ગીત ગાવાના હતા, ભજન ગાવા હતા. એ ભજન ગાવાવાળો નહોતો, એટલા માટે સુરેશ બાબુએ પાડોશમાંથી એક કોલેજના વિદ્યાર્થીને બોલાવ્યો કે સાંભળ્યું હતું, એ પણ જરા ભજન જાણે છે. તો નરેન્દ્રનાથને બોલાવવામાં આવ્યો. શ્રી રામકૃષ્ણ પરમહંસ આવ્યા હતા, બીજા ભક્તો આવ્યા હતા એને સંભળાવવા માટે. અને સ્વામી એ નરેન્દ્રનાથે પહેલું જ ગીત ગાયું. એ ગીત સાંભળીને શ્રી રામકૃષ્ણદેવને સમાધિ થઈ, અને એટલા પ્રભાવિત થઈ ગયા કે નરેન્દ્રનાથે કહ્યું તું જરૂરથી દક્ષિણેશ્વર આવજે. આ છે પહેલી મુલાકાત. અને પછી દક્ષિણેશ્વરમાં નરેન્દ્રનાથ આવે છે, ત્યારે પણ એ દક્ષિણેશ્વરમાં પહેલી મુલાકાતમાં જ બે ભજન ગાય છે, મન ચોલો નિજ નિકેતને અને જાબે કીહે દિન આમાર બિફલે ચલિયા. આ બે બંગાળી ભજન ગાય છે. અને એનાથી શ્રી રામકૃષ્ણ ફરી પાછી સમાધિમાં જાય છે. અને પછી શ્રી રામકૃષ્ણ નરેન્દ્રનાથને ધીરે ધીરે બધો ઉપદેશ આપે છે. નરેન્દ્રનાથ ધીરે ધીરે શ્રી રામકૃષ્ણ ગુરુ રૂપે સ્વીકાર કરે છે અને સ્વામી વિવેકાનંદ બને છે.
તો આ એક ગીતમાંથી થયું. તો સ્વામી વિવેકાનંદ પોતે એક મહાન સંગીતકાર હતા, બહુ સરસ ગાયક હતા. અને શ્રી રામકૃષ્ણ કથામૃત 3 ભાગોમાં આપણને આ વિભિન્ન ભજનો જે સ્વામી વિવેકાનંદે ગાયા હતા શ્રી રામકૃષ્ણ પાસે એ મળે છે. તો રામકૃષ્ણ કથામૃતમાં જે કંઈ ગીતો છે મોટાભાગના બંગાળી છે, થોડાક હિન્દી છે. એ બધા ભજનો 6 ભાગ કેસેટ બહાર પ્રકાશિત થઈ છે, સોંગ્સ ફ્રોમ કથામૃત. એ મોટાભાગના બંગાળી ભજન. ફક્ત ચોથો ભાગ જે છે એમાંના સાઈડ એમાં હિન્દી ભજનો છે કે જે સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ પાસે ગાતા. એમાંનું એક ભજન આપણે હમણાં સાંભળ્યું. અને એક ભજન જેના ઉપર આપણે દર વખતે ધ્યાન કરી છે અંતમાં, તુજસે હમને દિલ કો લગાયા, મોકો કહા તું ઢૂંઢે. અને પાછલે વખતે આપણે શરૂઆત કરી હતી પ્રભુ મય ગુલામ. આવા 3-4 ગીતોનો એ કેસેટ સોંગ્સ ફ્રોમ કથા પાર્ટ 4માં મળે છે, અહીં બુકસેસમાં અવેલેબલ છે. તો સ્વામી વિવેકાનંદ આ ગીતો એમના ખૂબ જ પ્રિય હતા અને શ્રી રામકૃષ્ણ પણ ખૂબ પ્રિય હતા. ખાસ કરીને આ ગીત વિશે આપણને મળે છે રામકૃષ્ણ કથામૃત 3 ભાગમાં કે વરાહનગર મઠ શ્રી રામકૃષ્ણની મહાસમાધિ થઈ ગઈ 16મી ઓગસ્ટ 1886. અને પછી નરેન્દ્રનાથ અને બીજા જે કોલેજના વિદ્યાર્થીઓ જે શ્રી રામકૃષ્ણ પાસે આવતા, એ લોકો કહ્યું આપણે ઘરે પાછા નહીં જઈએ, એમને વૈરાગ્યનો રંગ લાગી ગયો. એ લોકોએ ગૃહત્યાગ કર્યો અને એક નાનકડો વરાહનગરમાં એક નાનકડું મકાન લીધું ભાડે. મકાન તો મોટું હતું પણ એનું ભૂતિયું મકાન કહેતા હતા. 11 રૂપિયા મહિને ભાડું ત્યારે. અને કારણ કે એમાં એવું વાયકા હતી કે એમાં ભૂત રહે છે એટલા માટે ભાડે મળ્યું. એકદમ જંગલ જેવું હતું, તૂટેલું ફૂટેલું. હવે તો અત્યારે એક જ પિલ્લર, એનો કલકત્તા કોઈ જાય તો એક પિલ્લર દેખાય, એ સિવાય આખું મકાન પડી ગયું છે. કેટલાય વર્ષો પહેલાં જ પડી ગયું. જ્યારે 1887માં આ મઠ થયો ત્યારે જ પડું થતું હતું, તો ત્યારે તો ક્યાંથી હોય. પણ એ ખંડેર જેવા મકાનમાં વરાહનગર મઠમાં રામકૃષ્ણ મઠની સ્થાપના થઈ. અને સ્વામી વિવેકાનંદ ગુરુભાઈઓ કઠોર તપસ્યા કરે છે. અને ત્યારે પ્રસન્ન, જેમનો ફોટો ઉપર જોઈએ છીએ, અન્ય ડાયરેક્ટ ડિસાઇપલ જે 16 સંન્યાસી શિષ્યો, સ્વામી ત્રિગુણાતીતાનંદજી, એ એકવાર ભાગી જાય છે મઠમાંથી ભાગીને જાય છે. પછી બધાને ખૂબ ચિંતા થાય છે, અરે ક્યાં ગયો શારદા પ્રસન્ન એનું નામ હતું. શારદા ક્યાં ગયો 2 દિવસ બધાને ચિંતા. બીજે દિવસે સાંજના પાછો આવે છે. ત્યારે બધાને શાંતિથી ક્યાં ગયો હતો તો કે હું ભાગી ગયો હતો. શું કરવા? તો કેટલે દૂર ગયો હતો? તો ગ્રેન્ડ ટ્રંક રોડ છે, જીટી રોડ પકડી અને ચાલતા ગયો. તો પૈસા તો હતા નહીં, તો ઘણે દૂર સુધી ગયો, કંઈ ખાવાનું ન મળ્યું એટલે પછી થાકી પછી લોથ થઈને પાછો આવ્યો છે 1.5 દિવસ પછી. તો શું કરવા ગયો? તો કે ના, મને ડર લાગે છે, અહીંયા પરિવારવાળા છે, બધા આવશે, મને હેરાન કરશે, મને ઘરમાં લઈ જશે, આવી બધી વાત ચાલે છે. અને ત્યારે સ્વામી વિવેકાનંદ સમજાવે છે, અરે ક્યાં જાય છે તું? ચારે તરફ અહીંયા છે શાંતિનો સ્ત્રોત, તારા હૃદયમાં જ છે, ચારે તરફ જવાની જરૂર નથી, અહીંયા બેસીને તપસ્યા કર. અને પછી આ ગીત સંભળાવે છે, મોકો કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં. ક્યાં જાય છે તું? તીર્થયાત્રામાં ભ્રમણ કરવાના, અહીંયા ને ત્યાં શાંતિની શોધમાં. આજે આધુનિક માનવ શાંતિની શોધમાં છે. દરેકની સમસ્યા છે શાંતિ, સુખ શાંતિ ક્યાં મળે? એટલા માટે તેને કેટલા બધા પ્રયત્નો કરે છે. બધી જાતના પ્રયત્નો, વિજ્ઞાનની મદદથી. સાયબર સ્પેસ પણ આવી ગયું, ઇન્ટરનેટ પણ આવી ગયું, સ્પેસ ક્રાફ્ટ પણ આવી ગયું, મંગળ ગ્રહમાં પણ ખોજ ચાલે છે શાંતિની. અંદર સાગરની અંદર ગોથા લગાવીએ છીએ. કેટલા બ્યુટી પાર્લર ખુલી ગયા, કેટલી ડ્રગ્સ લઈ લીધી, લોકોએ ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું. ચારે તરફ બધી જાતના ઉપાયો, પ્રયત્નો આ સુખ અને શાંતિ મેળવવા માટે. થોડીક વાર સુધી મળે છે, પછી જેવા હતા ત્યાં સુખ શાંતિ મળતી નથી. ચારે તરફ ફાંફા મારી રહ્યો છે. અને અત્યારે હવે આધુનિક માનવ સમજી રહ્યો છે કે બાહ્ય પદાર્થો દ્વારા આ સુખ શાંતિ મળશે તો ખરી, પરમાનન્ટ શાંતિ નહીં મળે, શાશ્વત શાંતિ નહીં મળે, કાયમી ધોરણની શાંતિ નહીં મળે, અનંત શાંતિ નહીં મળે. અને કંઈક ખૂટે છે જીવનમાં. કેટલા લોકો હવે આ સમજી રહ્યા છે, કંઈક જીવનમાં ખૂટે છે, કહી શકતા નથી, એક્સપ્રેસ નથી કરી શકતા. થોડા વર્ષો પહેલાં યુવકો સાથે મળવાનું થતું. મોટાભાગના યુવકોની એક જ સમસ્યા બેરોજગારી, એવી બધી વાતો કરતા. આજે મોટાભાગની યુવકો ભારતમાં પણ જે પાશ્ચાત્ય યુવકોની સમસ્યા, એ સમસ્યા ભારતમાં યુવકોની પણ થઈ રહી છે. શું? અજંપો, મનમાં અશાંતિ છે, કંઈક જીવનમાં ખૂટે છે. બધું આવી ગયું છે, પૈસો છે, નોકરી પણ આવી ગઈ છે, બધું છે, પણ કંઈક ખૂટે છે. એક્ઝિસ્ટેન્શિયલ પ્રોબ્લેમ, અસ્તિત્વની સમસ્યા, કે જીવનમાં કંઈક ખૂટે છે, એની ધારણા અત્યારે હવે ભારતીય યુવકોને પણ થઈ રહી છે. ગઈકાલે જ એક યુવક આવ્યો, એરફોર્સમાં કામ કરે છે જામનગરથી, ખૂબ જ ડિપ્રેસ્ડ સ્થિતિમાં, અશાંત મન છે,
શું છે ભાઈ? મને ખબર નથી મારું પ્રોબ્લેમ શું છે. બધું છે સરસ, ઇફિશિયન્ટ. આઈ એમ કન્સિડર્ડ એઝ એન ઇફિશિયન્ટ ઓફિસર. અને મને જેવી જોતું હતું, મને એકલા રહેવું ગમતું હતું, તો એકલા રહેવા તો મળે નહીં. એરફોર્સમાં ડોર્મિટરીઝમાં રહેવું પડે જ્યાં સુધી ટ્રેનિંગ પીરિયડમાં હોય તો. એના માટે થઈને એને ગોડાઉનમાં એ સ્ટોર રૂમમાં રહે છે અલગથી, કે એને એકલું જ રહેવું ગમે છે. સંગીત સાંભળે છે, ચોપડી વાંચે છે, પણ કંઈક ખૂટે છે જીવનમાં. એક્ઝિસ્ટેન્શિયલ પ્રોબ્લેમ. એક મોડર્ન સાયકોલોજિસ્ટ આપણા થઈ ગયા, ખૂબ ફેમસ, ડૉક્ટર યુંગ, એ વેસ્ટર્ન સાયકોલોજિસ્ટ, એ ફેમસ સાયકેટ્રિસ્ટ, એ પોતાના એનાલિસિસના આધાર પર કહે છે, about a third of my cases are suffering from no clinically definable neurosis, but from the senselessness and emptiness of their lives. એને ન્યુરોસિસ જે થાય છે ઘણા મોટા ભાગના પેશન્ટો, 1/3, ત્રીજા ભાગના, આજે તો કદાચ વધારે હશે, આ તો થોડા વર્ષ પહેલાની વાત, કે એ લોકોને કંઈક ખૂટે છે. એ ન્યુરોસિસ આવી ક્યાંથી? એમ્પ્ટીનેસ ઓફ ધેર લાઈવ્સ. જીવનમાં કંઈક ખૂટે છે, કંઈક એક ખાલીપણું લાગે છે. એનું ડેફિનેશન એ આપી શકતા નથી. આ મોડર્ન સાયકોલોજીનો વાત સ્વીકાર કરે છે. સંતોષ, એનું નામ છે સંતોષ, જામનગરથી આવ્યો છે, પણ સંતોષ નથી. કેમ? ખબર નથી એને, પણ કંઈક જીવનમાં ખૂટે છે. અને હવે આધુનિક માનવ એ સમજી રહ્યો છે કે બાહ્ય પદાર્થો દ્વારા ઉપનિષદોમાં જે વાત કેટલા હજારો વર્ષો પહેલા કહી દેવામાં આવી, યો વૈ ભૂમા તત્સુખમ ન સુખમ અલ્પે મસ્તી. યો વૈ ભૂમા, જે અનંત છે, ઇન્ફિનિટ છે, એમાં જ સાચે સાચું સુખ છે. યો વૈ ભૂમા તત્સુખમ ન સુખમ અલ્પે અસ્તિ. અલ્પમાં, ફાઇનાઇટમાં, સીમિત વસ્તુઓમાં સાચો આનંદ, પરમાનન્ટ આનંદ, કાયમી ધોરણનો આનંદ, કાયમી ધોરણની શાંતિ મળી શકે નહીં. અને ત્યાં સુધી ઉપનિષદે બહુ સુંદર એક કવિત્વપૂર્ણ ભાષામાં કહ્યું છે કે કદાચ એવું બની શકે કે આખું આકાશ જે છે, આકાશ, એ આકાશને જેમ ચામડાને આપણે વીંટી લઈએ એમ આખા આકાશને તમે વીંટી લ્યો, શક્ય નથી. પણ કદાચ જો તમે એટલું કરી શકો, એ શક્ય છે. પણ અંતરમાં જે આત્મા છે એની પ્રાપ્તિ કર્યા વગર, બ્રહ્માનંદ પ્રાપ્ત કર્યા વગર, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર સાચું સુખ, સાચી શાંતિ મેળવવી અશક્ય છે. આખા સમસ્ત આકાશને, સમસ્ત અવકાશને ચામડાની પેઠે વીંટી લેવું કદાચ શક્ય બની શકે, પણ સુખ શાંતિ કોઈ દિવસ શક્ય નથી જ્યાં સુધી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી, આત્માનો સાક્ષાત્કાર થયો નથી. એ આત્મા દરેકે દરેક મનુષ્યના હૃદયમાં બેઠેલો જ છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. એ આત્મા એ દરેકે દરેક મનુષ્યના હૃદયમાં બેઠેલો છે, પણ છુપાઈને બેઠેલો છે. મુખ્ય વાત એ જ છે, છુપાઈને બેઠેલો છે. સર્વેષુ ભૂતેષુ ગૂઢો આત્મા, ગૂઢ રીતે બેઠેલો છે. ન પ્રકાશતે, દેખાતો નથી. દૃશ્યતે, પણ એનું પુરાવો શું છે? દૃશ્યતે, કોઈ એને જોયો છે. ત્વગ્રયા બુદ્ધ્યા, જે લોકોની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે. ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ. આ મનની એકાગ્રતાનો જેમ જેમ અભ્યાસ કરશું, ધીરે 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 સૂક્ષ્મ બુદ્ધિ થશે, અને ત્યારે આ થશે. તો કહે છે, મોકો કહાં તું ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ મેં. એ શાશ્વત સુખ, શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણા દરેક મનુષ્યના હૃદયમાં રહેલો જ છે. આપણે ચારે તરફ બહાર ફાંફા મારીએ છીએ. નાભી કમલ મેં હૈ કસ્તુરી વૃથા મૃગ ફિરે બનકારે. એક બીજું ભજન છે જે આ કેસેટમાં જ મળશે, કે પીલે રે અવધૂત હો મતવાલા પ્યાલા પ્રેમ હરિરસકારે. અને એમાં જ એક કડી આવે છે, નાભી કમલ મેં હૈ કસ્તુરી વૃથા મૃગ ફિરે બનકારે. એ વનમાં મૃગ, હરણ ચારે તરફ દોટ મૂકે છે. કેમ? ક્યાંકથી એને કસ્તુરીની ગંધ આવી રહી છે. કસ્તુરીની ગંધ, એ કસ્તુરી ક્યાં છે એને મેળવવા માટે ચારે તરફ દોટ મૂકે છે. દોડતા 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 થાકીને લોથપોથીને મરી જાય છે. પણ એને ખબર નથી કે જે કસ્તુરીને ગોતી રહ્યો છે એ મૃગ, એ તો એના નાભિકવણમાંથી ગંધ આવી રહી છે, એ એને ખબર નથી. એવી જ રીતે મનુષ્યને ખબર નથી કે જે સુખ શાંતિ માટે ચારે તરફ ફાંફા મારી રહ્યો છે, એ સુખ શાંતિનો સ્ત્રોત તો પોતાના જ અંદરમાં બેઠેલો છે. ચારે તરફ ફાંફા મારીએ છીએ. કાંખમાં છોરું મેળામાં ગોત્યું, એ કહેવત છે ગુજરાતનું. કાંખમાં છોરું છે, આખા મેળામાં ગોતી લીધું. ક્યાં છોકરું ખોવાઈ ગયું, છોકરું ખોવાઈ ગયું. ત્યાં ઇન્કવાયરી રિપોર્ટ આપી દીધો, પોલીસ ચારે તરફ શોધખોળ કરે છે,
અને પછી જ્યારે સીઆઈડી ઇન્સ્પેક્ટર આવી કહે છે ક્યાંથી ગયું, કેવી રીતે નીકળ્યા હતા, શું નામ છે શું નહીં, બધું કરી દીધું. એના પછી તમારા કેટલા બાળક? તો કે બાળક તો એક જ છે. તો કે આ બાળક કોનું છે? તમારા કાંખમાં છે. ઓ આને જ તો હું ગોતી રહ્યો છું. અરે આટલા હેરાન કર્યા ખોટે ખોટા ઇન્ક્વાયરી કરીને. કાંખમાં છોરું આખા મેળામાં ગોઈતું, આખા મેળામાં ગોઈતું. થોડાક દિવસ પહેલાંની જ વાત કરું છું, સત્ય હકીકત, કે એક ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો હતો અમારે ત્યાં ઓફિસમાંથી. અને મેં વિચાર કર્યો કે ટાઈપિસ્ટને જો હું આપીશ તો વળી ડિમાન્ડ ડ્રાફ્ટ ખોઈ નાખશે, એટલે મેં પોતે એનો નંબર લખી, ઓફિસ કોપીમાં નંબર લખી અને આપી દીધો, અને ડિમાન્ડ ડ્રાફ્ટ પોકેટમાં રાખી લીધો. અને બીજે દિવસે એણે જ્યારે થોડાક વખત પછી, થોડાક કલાક પછી એણે ટાઈપિસ્ટ આપ્યો, એની સાથે ડિમાન્ડ ડ્રાફ્ટ નહીં. એટલે મને તો ખૂબ જ ફાળ પડી, શું થઈ ગયું? ડિમાન્ડ ડ્રાફ્ટ ખોઈ ગયો. ચારે તરફ શોધખોળ કરી, બધી ફાઇલો ગોતી, બધું થઈ ગયું. એના પછી પોકેટમાંથી કાઢતી વખતે ડિમાન્ડ ડ્રાફ્ટ નીકળ્યો. તો પોકેટમાં ડિમાન્ડ ડ્રાફ્ટ હતો, કેટલી ફાઇલો ગોતી. એવું ક્યારેક ક્યારેક થાય છે કે આપણા પાસે જ હોય, ચારે તરફ ગોતીએ. બે ચોર, ઉસ્તાદો કે ઉસ્તાદ, એની વાર્તા છે. એ ટ્રેનમાં એ ઉસ્તાદ ચડ્યા, ખૂબ નામચીન ઉસ્તાદ, મોટો ઠગ, ફેમસ ઠગ. એણે જોયું કે એક માણસ બહુ સુંદર એક ઝવેરાત એ બાજુમાં બેઠો છે, સામેની ટ્રેનમાં બર્થમાં બેઠો છે. અને એણે જ્યારે કાઢી બેગમાંથી, પર્સ કાઢ્યું, પર્સમાંથી બહુ સુંદર ઝવેરાત, એકદમ હીરો, એકદમ જેને કહેવાય કે અત્યંત કિંમતી હીરો. એ સમજી ગયો હીરોનો વેપારી હતો, અત્યંત કિંમતી હીરો છે. એ એણે પર્સમાંથી કાઢ્યું, પર્સમાં મૂકી દીધું, અને પર્સ ફરી પાછું પોતાના પોકેટમાં મૂકી દીધું. હવે આને ઊંઘ આવે. સ્વામી વિવેકાનંદ જે કહેતા હતા ને કે આપણને વ્યાકુળતા નથી, આપણને કોઈને ભગવાન જોતા નથી. ખરેખરી વાત તો છે, સાચી વાત છે. કેમ? પુરાવો એ છે કે શું આપણને વ્યાકુળતા છે? આપણે કહીએ છીએ કે અમારે પરમપદની પ્રાપ્તિ કરવી છે, અમારી ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, પણ એ મોઢાની વાત છે. અનંતની પ્રાપ્તિ કરવી છે, બધી મોઢાની વાત છે. ખરેખર જો પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોત તો આપણે અત્યારે જે રીતનું જીવન જીવીએ છીએ એ જીવત જ નહીં. અને પછી ઉદાહરણ આપે છે કે કેવું જીવન થાત રામકૃષ્ણદેવ જેવું જાત, કે દિવસ રાત પ્રાર્થના કરે છે, હે મા મને દર્શન આપો, તમારા દર્શન વગર રહી શકતો નથી. કેમ? જ્યારે ખબર પડી ગઈ કે અંતર આનંદ, સુખ અને શાંતિનો સ્ત્રોત અંદર છે, અને જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ નહીં થશે તે મળશે નહીં, તો પછી દિવસ રાત રડી રડીને પ્રાર્થના કરશે. વ્યાકુળતા યોગ શ્રી રામકૃષ્ણદેવ શીખવાડ્યો છે, એ વ્યાકુળતા થાત. પણ આપણને વ્યાકુળતા થતી નથી એનો અર્થ જ છે હજી આપણો સમય થયો નથી. અને પછી ઉદાહરણ આપે છે કે એક ચોરને જો ખબર પડી જાય કે બાજુના ઓરડામાં ધન દોલતનો મોટો ભંડાર છે, તો એને રાતના ઊંઘ આવશે નહીં આવે. હંમેશા એનું પ્લાનિંગ ચાલતું હશે, ક્યારે આ બાજુવાળા બધા જાય, રાતનું અંધારું થાય, ક્યારે સૂવે, અને ક્યારે હું એ ખજાનો લઉં. એ ખજાના ઉપર એની નજર હશે. જ્યારે ખજાનાની એકવાર જાણ પડી ગઈ પછી ખજાના ઉપર જ એની નજર હશે, એને ઊંઘ નહીં આવે. ઊંઘ આવે છે એનો અર્થ છે એને હજી ખજાનાની જાણ નથી. એને જો એકવાર ખબર પડી ગઈ તો જરૂર ખજાના. તો આ જે ઉસ્તાદ હતા, હવે આને તો ઊંઘ ન આવે કે ભાઈ આ ક્યારે હવે આ ભાઈ જરાક બાથરૂમ જાય તો હવે સપાટો લગાવું. ખૂબ રાહ જોઈ પછી સવારના ભાઈ બાથરૂમમાં ગયા, ઓલા હીરાવાળા. એટલે તરત બસ એને તો ઉસ્તાદ હતા, એને ખબર હતી બધી. બેગ એની પાસે સ્પેશિયલ છૂરી હતી, છૂરી કરીને કટ કરીને કરી જોયું, બેગમાં કાંઈ નહીં. જોયું, ઓશિકું જોયું, આ જોયું, તે જોયું, કાંઈ કરતા કાંઈ ક્યાંય મળતું જ નથી. મુશ્કેલ વાત છે. બધું જોઈ લીધું, ક્યાંય નથી. છેવટે સ્ટેશનમાંથી ઉતરવાનો સમય આવ્યો. ઉતરતી વખતે પાછું પોકેટ એને કાઢ્યું, પાછું પોકેટમાંથી હીરો કાઢીને પાછું મૂકી દીધો. ત્યારે આ ઉસ્તાદથી પછી રહેવાનું નહીં કે ભાઈ હું આખા એરિયાનો સૌથી મોટો ઉસ્તાદ પોતાને માનતો હતો, પણ આજે હાર સ્વીકારો, તમે મારા કરતા મોટા ઉસ્તાદ છો. પણ તમને એટલું જ મને કહ્યું, મારે હીરો જોતો નથી, હું હાર સ્વીકારું છું. તમે છુપાયો તો ક્યાં, બસ એટલું મને કહી દો, બીજું કાંઈ નથી જોતું મારે.
કારણ કે આજ સુધી મેં હાર સ્વીકાર કર્યો નથી. કેટલા મોટા મોટા મેં કેસીસ આમ કર્યા છે, અને તમે આ છુપાવ્યો તો ક્યાં? બસ એટલું મને કે મેં બધું જોઈ લીધું, ક્યાંય નહોતું, ને તમે પાછું કાઢ્યો. મને તેમ કે તમે ખોઈ નાખ્યો છે. કાઢ્યો ક્યાંથી? તમે મૂક્યો તો ક્યાં સાચવીને મને કયો. બસ મારે બીજું કાંઈ નથી, હીરો નથી, હું સ્વીકાર કરું છું. તો કોઈ વાત એમ છે કે ભાઈ તું ઉસ્તાદ છે, હું ઉસ્તાદ છું. હીરો તારા ઓશિકાની નીચે જ મેં રાખી દીધો સાચવીને. ભલા માણસ પોતાનું ઓશિકો નીચે જોયું હોત ને, તારા ઓશિકા નીચે આખી રાત ઈ પર્સ મેં મૂક્યો હતો, પણ મને ખાતરી હતી તું તારો ઓશિકો નહીં જો. આખી દુનિયા તું જોઈશ, પણ તારું પોતાનું ઓશિકું તું જોવાનું નથી, એને મને ખાતરી. એટલે આખી રાત તારી ઓશિકું, તું જયારે બાથરૂમ ગયો તારા ઓશિકા નીચે લઈ લીધું. આપણા પોતાના ઓશિકા નીચે જ છે પર્સ, જેની આપણને ખૂબ લાલસા છે, પણ આપણે ચારે તરફ મેળામાં ગોતી રહ્યા છે છોકરાને. આ જ વાત છે. એટલે કબીર કહે છે, મોકો કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં નહીં રહું મેં જગડી બિગડી में, नहीं रहूं मैं जगड़ी बिगड़ी में, न छुरी गढ़ास में, नहीं रहूं मैं हार्ड मांस में, न खाल रोम में. હાર્ડ અને માંસમાં હું નથી. ટેમ્પરરી સુખ છે, પરમાનન્ટ નથી. અને પછી કહે છે, નહીં રહું મેં અવધ દ્વારકા, ન કાશી कैलाश में, खोजोगे तो अभी मिलूंगा पलभर की तलाश में. જે આત્મતત્વ છે આપણી અંદર જ, એ શાશ્વત સુખ શાશ્વત શાંતિનો સ્ત્રોત અંદર રહેલો છે, તો પછી આપણને એની અનુભૂતિ થતી નથી કેમ? એ આનંદની અનુભૂતિ હંમેશા આપણને થતી નથી કેમ, જો આપણી અંદર જ આત્મા હોય તો? બહુ સુંદર પ્રશ્ન. તો વાત એમ છે, શ્રી રામકૃષ્ણ દેવ આનો બહુ સુંદર રીતે કહેતા હતા, એનો ઉત્તર આપતા હતા, અને એક ટુવાલ રાખી દેતા હતા સાથે. અચ્છા જુઓ, આ ટુવાલ રાખું છું આવી રીતે, હવે તમે મને જોઈ શકો છો? તો બધા ભક્તો કે ના. પાછું નીચે, હવે જોઈ શકો છો? તો કે હા. જુઓ, એક પળની તલાશમાં મળી ગયો કે નહીં? હું એક પળની તલાશમાં મળી ગયો, પણ આ નીચું કરવું પડે એટલું છે. આ નીચું કરવું પડે, પછી એક પળની તલાશમાં મળે. નીચું કરવું પડે એટલે કે ઘૂંઘટ કાપટ ખોલ રે તો હે પિયા મિલેંગે. એ પ્રિયતમ આપણા હૃદયમાં તો છે જ, પણ ઘૂંઘટનો પટ ખોલવો પડશે. આ અજ્ઞાનનો જે પડદો છે એ ખોલવો પડશે. અજ્ઞાનનો પડદો ખોલવા માટે જ આ બધી આખી ભાંજગળ છે. આ જે નિરંતર એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ મનની શુદ્ધિ માટે છે. આપણું મન જેટલું શુદ્ધ થશે એટલી આપણી મનની એકાગ્રતા વધશે. આપણે ઇક્વેશન આપ્યું હતું, સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પી, વેર સી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ એન્ડ પી ઇઝ ઇક્વલ ટુ પ્યુરિટી ઓફ માઇન્ડ. આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર બનશે, અને જ્યારે આપણું મન સંપૂર્ણ શુદ્ધ થઈ જશે તરત જ અજ્ઞાનનો પડદો દૂર થઈ જશે, અને પલભર કી તલાશ મેં, એક પળની તલાશમાં આપણને એ શાશ્વત સુખ શાશ્વત શાંતિનો સ્ત્રોત મળી જશે, આનંદનો સ્ત્રોત મળી જશે, પરમ આનંદનો સ્ત્રોત મળી જશે. પણ આ જે મનને શુદ્ધ કરવું એ પ્રક્રિયા એ લાંબી છે. આપણી આસક્તિઓ એ વચમાં આવે છે, અને એટલા જ માટે કહે છે સ્વામી યતીશ્વરાનંદજીની વાત, our heart is to be made consciously a cremation ground of all our attachments, of all our self-identifications with a man's form or a woman's form. આપણી અંદરમાં જેટલી જે વિભિન્ન પ્રકારની આસક્તિઓ છે, અશુદ્ધિઓ છે, એ બધાને દૂર કરી દેવાના છે, so that the mother શ્યામા may come and dance there. આપણે માં કાળીને હૃદયમાં લાવવા હોય તો પેલા સ્મશાન ભૂમિ કરવી પડે. સ્મશાન ભૂમિ એટલે આ બધી જેટલી આપણી આસક્તિઓ છે એને બાળીને ભસ્મ કરવી પડે. ક્યારેક ક્યારેક બહુ કઠિન થઈ પડે છે, ત્યારે શું કરે છે? પણ ઈશ્વર બહુ જ દયાળુ છે. જ્યારે એમ સમજે છે કે ભાઈ આ તો કઠિન કામ એ નથી કરી શકતો સાધક, તો એ પોતે કૃપા કરીને આ બધી આસક્તિઓના બંધનને કાપી નાખે છે. ત્યારે તો બહુ કષ્ટ થાય છે. જ્યારે ઓપરેશન કરે ડૉક્ટર ત્યારે બહુ કષ્ટદાયક થાય. આપણને એમ લાગે કે ડૉક્ટર તો બહુ મોટો દુશ્મન છે, પણ આપણને ખબર નથી મહાન આપત્તિમાંથી આપણને બચાવી લીધો. આ બાયપાસ સર્જરી થઈ ગયા પછી તમે હવે વધુ જીવી શકશો, નહીં તો ગમે ત્યારે તમારે સ્ટ્રોક થઈ જાત અને તમે ખતમ થઈ જાત. પણ એ નાનકડું જે ઓપરેશન એ કર્યું, નાનકડું અથવા મેજર ઓપરેશન જે કંઈ કર્યું હોય એ ઓપરેશન તમારા કલ્યાણ માટે કર્યું છે. એવી જ રીતે સ્પિરિચ્યુઅલ ઓપરેશન ક્યારેક ક્યારેક ચાલે છે, એ આપણે સમજી શકતા નથી. પણ જો આપણે એટલું માનતા હોઈએ કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, એ
કથામૃતના 3જા ભાગમાં જે વાત કરી હતી, સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજને સ્વામી વિવેકાનંદ સમજાવે છે કે મનની અશાંતિ છે, જો તને શાંતિ પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય બતાવું છું. ઈશ્વર સ્વરૂપ, ગીતાની વાત સાંભળી લે, ઈશ્વર સ્વરૂપ પોતાના. ત્યારે ત્રિગુણાતીતાનંદ મહારાજ કહે છે, તમારી તો વાત મને ક્યારેય સમજાતી નથી. ક્યારેક તમે કહો છો ઈશ્વર છે, ક્યારેક તમે કહો છો ઈશ્વર નથી. હજી થોડા દિવસ પહેલા કહેતા ઈશ્વર નામની કોઈ વસ્તુ જ નથી. હવે વળી આજે તમે કહો છો ઈશ્વરની શરણ જા. તમારી કઈ વાત સમજાય? તમે કોઈ ગોળ ગોળ વાત કરો છો, કોઈ દિવસ સાજી સીધી વાત કરતા નથી. ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે, જો આજે તને ફાઇનલ વાત કરું છું, જ્યાં સુધી આપણા મનમાં મન અશુદ્ધ હશે ત્યાં સુધી ભગવાન ઉપર વિશ્વાસ આવતો નથી. અને એની સાથેની ભેટ, મેરી ભેટ વિશ્વાસ મેં, કબીરનું ગીત સંભળાવે છે કે નહીં રહું મેં અવધ દ્વારકા ન કાશી કૈલાશ મેં, મેરી ભેટ વિશ્વાસ મેં. વિશ્વાસ આવશે તો એની ભેટ થશે, પણ એ વિશ્વાસ ક્યાં સુધી નથી આવતો? જ્યાં સુધી મનમાં શુદ્ધિ નથી આવતી. અને એ મનની શુદ્ધિ માટે જ આપણી બધી એ સાધના છે. તો એ મનની શુદ્ધિ કરવા માટે થઈને પ્રયત્નો કરવા પડે, આસક્તિના બંધનો દૂર કરવા પડે. તો સ્વામી વિવેકાનંદ સમજાવે છે, ઈશ્વર સર્વભૂતાનામ વિદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. શાશ્વત શાંતિ મળશે તને, શાશ્વત સ્થાન મળશે. કેવી રીતે? એ ઈશ્વરની શરણે જા, પરમ શાંતિનો સ્ત્રોત છે, એ જ દરેકના હૃદયમાં બેસી અને ચારે તરફ ફેરવે છે. પણ આપણને એનો અહેસાસ થતો નથી. જો એકવાર ખબર પડી જાય કે જે કંઈ આપણા જીવનમાં ઘટના ઘટે છે, ધીરે 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 એની પ્રતીતિ કરવી પડશે. એકદમથી નહીં થાય, પણ જ્યારે જ્યારે થશે કે આપણી આસક્તિના બંધનો કાપવા માટે પણ ઈશ્વર પોતે સહાયરૂપ થાય છે. સુખમાં તો બરાબર, પણ દુઃખમાં પણ ઈશ્વરની કૃપા, એને માનવું. અને દુઃખ શેના માટે આવે છે? સ્વામી યતીશ્વરજી કહે છે, ક્યારેક ક્યારેક હું ઈશ્વરને પ્રાર્થના કરું છું, હે ભગવાન, આ ભક્તોને જરા દુઃખ આપો. કેમ? કારણ કે દુઃખ આપશે તો જ આ લાઈનમાં રહેશે, નહીં તો આઉટ ઓફ લાઈન ચાલ્યા જાય છે. પટરીમાંથી ગાડી આગળ આડી અવડી થઈ જાય છે. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. પણ દુઃખમાં સુમિરન થાય છે, તરત આપત્તિ વિપત્તિ કાળમાં બચાવો બચાવો, રક્ષા કરો. જ્યાં સુખ આવ્યું ત્યાં છકી જાય છે. એટલે ક્યારેક 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 આવા ફટકા પડે છે. એક એ દુઃખનું કારણ, અને બીજું આસક્તિના બંધન કાપે છે. ત્યારે આપણને સમજાતું નથી કે દુઃખનું કારણ શું છે. ભગવાન વિષ્ણુ પોતાની પત્ની સાથે પૃથ્વીલોકમાં આવ્યા અને ફરી રહ્યા છે ચારે તરફ પૃથ્વીલોકમાં. ભિક્ષુકનું વેશ પલટો કરી ભિક્ષુકના રૂપમાં છે. ફરતા ફરતા આવ્યા શેઠજીને ત્યાં, ભિક્ષામ દેહી. ત્યાં તો શેઠજીના દરવાન કહે, એ ભાગો ભાગો, ઇધર આગે જાઓ, આગે બઢો, આગે બઢો, અહીંયા ભીખ મંત નહીં મળતી. ત્યાંથી કે ભાઈ થોડા દે દો, થોડા દે દો. આ રકઝક ચાલે છે. ત્યાં ઉપરથી શેઠજી કીધું, એ કોણ છે? કે કોઈ ભિખારી આવ્યા છે, દંડા મારીને ભગાવો. દંડો લઈને જયારે આવ્યા ત્યારે બંને ભાગ્યા, વિષ્ણુ ભગવાનની પત્ની. ભાગતા ભાગતા કહેતા ગયા, જા તેરે 7વા મજલા બન જાય. 6 માળની બિલ્ડિંગ હતી. જતા જતા દોડતા દોડતા કહેતા ગયા, ભાગે છે કારણ દંડો મારીને પાછળ દરવાન છે, જા તેરા 7વા મજલા બન જાય. લક્ષ્મીજીને કીધું, આ વળી શું થયું? આણે ગાળો આપી દંડો મારીને ભગાડે છે, ઉલટાનો 7મો માળ બનાવી દીધો. ચૂપ રહ્યા. થોડાક આગળ ગયા, એક ગરીબ માણસ પાસે આવ્યા. ગરીબ માણસની ઝૂંપડી, સાવ તૂટેલી ફૂટેલી ઝૂંપડી. ભિક્ષામ દેહી. એ ખૂબ જ અન્ય ભક્તો હતો, ખૂબ સારો માણસ હતો. આવો આવો, અતિથિ દેવો ભવ, ભારતીય સંસ્કૃતિ છે, અતિથિ દેવો ભવ, અતિથિ દેવ છે, આવો આવો. બેસાડવાની જગ્યા બરાબર નથી, બરાબર જગ્યા કરી, હાથ પગ ધોયા, બધું કરાયું. હવે એમને આપું શું? સાવ ગરીબ. એની પાસે ફક્ત એક ગાય હતી, બીજું કાંઈ એને સાધન નહોતું કમાવાનું. અને એ ગાયમાંથી જે દૂધ મળે, ખવડાવવાનું નહીં, જે ગાય ઘાસ ચરીને ખાય એમાંથી જે થોડું દૂધ મળે એ દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે. એ ગાય સિવાય બીજું કોઈ નહીં. દિવસ રાત ભગવાનનું ભજન કરે છે. અત્યંત સત્વગુણી મહાન ભક્ત, ખરેખર જેને સાચો ભક્ત કહેવાય. તીરા ટપકા કરવા વાળો નહીં, બાહ્ય આડંબર કરવા વાળો નહીં. મનમાં જેના હૃદયમાં ફક્ત ભક્તિ જ છે, એ ભગવાન સિવાય કંઈ ચાહતો નથી. દિવસ રાત ભગવાનને પૂજા કરે છે, ભગવાનને જપ કરે છે, ધ્યાન કરે છે. ફક્ત આ ગાય પ્રત્યે એને આસક્તિ છે. કેમ? ગાય જ એને ફક્ત દૂધ આપે છે, અને એ દૂધ વેચીને બધું ચલાવે છે. હવે શું થાય? અતિથિ દેવો તમે આવ્યા છે, મારી પાસે તો બીજું કાંઈ નથી, આજનું દૂધ તમે ગ્રહણ કરી લ્યો, બીજું તમારી પાસે કાંઈ નથી. કે ઠીક, દૂધ ગ્રહણ કર્યું.
જેટલું દૂધ હતું તે દિવસનું બધું આખું નાખું ગ્રહણ કરી અને સંતુષ્ટ થઈ અને નીકળીને જતા જતા વિષ્ણુ ભગવાને કીધું, જા તેરી ગાય મર જાય. હવે લક્ષ્મીજીથી નો રહેવાયું કે ભગવાન, મેં તો સાંભળ્યું હતું આ શંકર ભગવાન ખૂબ ઢીચે છે, પણ તમે ક્યારથી શરૂ કર્યું આ? એમ કહેવાય છે કે શંકર ભગવાન ભાંગ ખાય, શિવજી ભાંગ ખાય, પણ તમે ભાંગ ખાવાનું ક્યાંથી શરૂ કર્યું? ભાંગના નશામાં શું બોલો છો? ઓલાએ તમને દંડાબાઈને ભગવાનનું કર્યું તો એને કીધું તારે 7મી મજલે બિલ્ડિંગ બની જાય, 7મા મજલા બની જાય. એને 6 માળની બિલ્ડિંગ 7મી કરાવી દીધી. અને અહીંયા બિચારાએ આટલે પ્રેમથી તમારી સેવા કરી, પોતાના આખું જિંદગીનો એકમાત્ર ગાય છે, એ ગાય ઉપર જ ભરોસે છે. તમારો આટલો મોટો ભક્ત આખો દિવસ ભગવાન નામ લે છે, એક એનો એકમાત્ર સહારો હતો, અને તમારી આટલી આગતા સ્વાગતા કરી, આખા દિવસનું જે કંઈ હતું એ બધું તમને પાયું, આટલી સ્વાગતા કરી પ્રેમપૂર્વક, અને એની ગાય મારી નાખી. ભાંગના નશામાં છો શું છો? તો કે મેં બરાબર જ કર્યું છે, તને કાંઈ ખબર ન પડે. વિષ્ણુ ભગવાન, જો પેલો શેઠજી છે એને 6 માળની બિલ્ડિંગ હતી અને એને 6 જાતના રોગ હતા. આ એક ઇક્વેશન યાદ રાખી લ્યો. જેટલા માળની બિલ્ડિંગ એટલા જાતના રોગ શેઠજીમાં. પણ જો બ્લેક માર્કેટિંગ પૈસો હોય તો, ઈમાનદારીપૂર્વક પૈસો હશે તો એટલા બધા રોગ નહીં થાય. પણ જો બ્લેકનો પૈસો હશે તો જેટલા માળની બિલ્ડિંગ એટલા જાતના રોગ એને હશે. એક મેં તો મનમાં થોડા ઇક્વેશન કર્યા છે, ઘણી જગ્યાએ મને મળી ગયું એકદમ ઇક્વેશન. જેટલા માળની બિલ્ડિંગ એટલા જાતના રોગ એના શરીરમાં રહેશે, બ્લેકનો પૈસો હશે તો કે 6 જાતના રોગ એના શરીરમાં છે. હવે 7મા માળની બિલ્ડિંગ બનશે એટલે 7મો રોગ આવશે અને માણસ મરી જશે. એને મારી નાખ્યો મેં, તું તો ખબર નથી તને. અને આ એટલો મારો મહાન ભક્ત, તને ખબર નથી કેટલા વર્ષોથી તપસ્યા કરી રહ્યો છે. તે તો આજે જોયું, કેટલા વર્ષોથી તપસ્યા કરે છે, દિવસ રાત મને પુકારે છે. એ મારો અત્યંત પ્રિય ભક્ત છે. હવે એના વિરહમાં હું રહી શકતો નથી. મને બસ હવે એનો વિરહ પસંદ નથી. હું એની સાથે મેળાપ કરવા માંગુ છું, પણ એક જ વ્યવધાન છે અમારા બંને વચ્ચે, મેળાપ વચ્ચે. એની ગાય પ્રત્યે બહુ જ આસક્તિ છે. એ ગાય પ્રત્યે જે આસક્તિ છે, જેને કારણે મારી સાથે એનું મિલન થતું નથી, હવે એના વગર હું રહી શકતો નથી. એટલા માટે આ આસક્તિનું બંધન મેં કાપી નાખ્યું. ગાય જ્યારે મરશે એના પછી જોજે, તરત જ મારી સાથેનું મિલન થઈ જશે. મેં એને આશીર્વાદ આપ્યો છે, અભિશાપ નથી આપ્યો. જ્યારે ગાય મરશે ખૂબ દુઃખ થશે, માથા કૂટશે કે આ શું કર્યું, મેં અતિથિ દેવની આટલી સેવા કરીને આવી રીતે આશીર્વાદ આપી ગયા, મારી એકને એક ગાય મારી નાખી. ખૂબ માથું કૂટશે. ધીરે ધીરે સમજાશે, હા બહુ સારું થયું, આસક્તિનું બંધન કપાઈ ગયું, મારી સાથે ભગવાનનું મિલન થઈ ગયું. શાશ્વત સુખ, શાશ્વત આનંદ, પરમ પદની પ્રાપ્તિ કરવા માટે એ નાનકડું શું દુઃખ મને ત્યારે સહન કરવું પડે. ત્યારે તો નહીં સમજાય, આ બધી વાત પાછળથી સમજાય છે. પણ જે સાચો ભક્ત હોય છે એ મનમાં બરાબર જાણે છે કે મંગલમય પ્રભુ મારું કોઈ દિવસ અમંગલ નહીં કરે. હંમેશા એ જાણે છે, ગમે એવી કટુ પરિસ્થિતિમાં પણ એ પોતાના મનમાં એ રાખે છે કે મંગલમય પ્રભુ કોઈ દિવસ અમંગલ નહીં કરે. એક પ્રધાન હતો રાજાનો, એ હંમેશા કે પ્રભુ જે કંઈ કરે છે મંગલ માટે કરે છે. એક દિવસે રાજાની આંગળી કપાઈ ગઈ. અરે મારી આંગળી કપાઈ ગઈ. પ્રધાનની તો આદત છે બોલવાની, ભગવાન જે કરે છે મંગલ માટે કરે છે. હવે રાજાનો ગુસ્સો ગયો, પિત્તો ગયો, ખૂબ ગુસ્સે થઈ ગયો. મારી આંગળી કપાઈ ગઈ, લોહી નીકળે છે, હું દુઃખી છું, અને કહે છે ભગવાન જે કરે છે મંગલ માટે કરે છે, નાખો આને જેલમાં નાખો. આટલો એનો વફાદાર પ્રધાન હતો, પણ ત્યારે તો રાજા ખૂબ ગુસ્સામાં હતો. નાખો એને જેલમાં નાખી દીધો. ખૂબ એને શાસન આપો અને ખૂબ એને સજા આપો સરસથી. મને મારી આંગળી કપાઈ ગઈ ને કે છે મંગલ માટે કરે છે, નાખો એને, ખૂબ સજા આપો, જેલમાં નાખી દો. જ્યારે જેલમાં લઈ જાય છે ત્યારે પ્રધાન કહે છે ભગવાન જે કરે છે મંગલ માટે કરે છે. એ જ સ્ટેટમેન્ટ એનું. અને પછી થોડા દિવસ પછી રાજા જાય છે શિકાર કરવા. શિકાર કરતા કરતા એકલો પડી જાય છે, બધા સાથીદારો પાછળ છૂટી જાય છે, રાત પડી જાય છે, રાતના રસ્તો ભૂલી જાય છે. એક ઝાડ સાથે ઘોડાને બાંધી ઝાડ નીચે આશરો લે છે. અડધી રાતના 4 ડાકુ આવે છે, જોરદાર બિહામણા. આવીને કહે છે અરે વાહ રે વાહ, મજા આવી ગઈ, 32 લક્ષનો પુરુષ, બસ મા કાલીને ભોગ આપશું આજે, બલિદાન. આજે તો આપણે સિદ્ધ થઈ ગયા, નાચવા માંડી ગયા, ચાલો 32 લક્ષનો પુરુષ, બધા લક્ષણો જોઈ લીધા. અને તરત જ રાજાને પકડી મા કાલીના મંદિરમાં લઈ જાય છે. ખડગ લઈ
અને જ્યાં બલિદાન દેવા જાય છે ત્યાં કહે છે, અરે ઠેરો 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 ઠેરો, આંગળી કપાયેલી છે. ક્ષત શરીરને માને બલિદાન દેવાય નહીં. અરર, બધી બાજી બગડી ગઈ. આટલું 32 લાખનો પુરુષ, એક જ વાતને કારણે આપણું બાજી બગડી ગઈ, આંગળી કપાયેલી છે. હવે ક્ષત્રિય તો દેવાશે નહીં, શું કરું? જા, છોડી દો, ભાગી. રાજાને છોડી દીધો. બીજે દિવસે રાજા પૂરપાટ જલ્દીથી રાજધાની આવ્યો. સૌથી પહેલું કામ કર્યું, પહેલા પ્રધાનને બોલાવો, પ્રધાનને છોડીને બોલાવો મારી પાસે. માફી માગે છે, ભાઈ તે સાચી વાત કરી હતી. ત્યારે મને સમજાયું નહીં, મારી આંગળી કપાઈ ગઈ હતી કે આ ભગવાન મારા મંગલ માટે કરે છે, મને તેને નાહક કષ્ટ આપ્યું. અરે હવે મને ખબર પડી, આજે જો મારી આંગળી હોત તો મારું માથું કપાઈ જાત. હવે તે વાત સાચી કરી, ભગવાને મારા મંગલ માટે કર્યું હતું. પણ એક વાત મને ન સમજાય, તને નાહકે ભગવાને કેટલું, તું તો કેટલો સરસ છે, આટલો તું મહાન ભક્ત, હંમેશા બધામાં ભગવાન તારું મંગલ જ તું કરે છે એવું તું જુએ છે, તું આટલો મહાન ભક્ત, ભગવાને તને આટલી સજા કેમ આપી? મને સમજાતું નથી. કે હજી નથી સમજાતું? લ્યો, તમે શિકાર કરવા જ્યારે જાઓ છો ત્યારે સાથે કોણ હોતું હોય છે હંમેશા? તો કે તમે, કે હું તો હંમેશા તમારી સાથે હોઉં છું. તો જો તમે મને જેલમાં ન નાખ્યો હોત તો તમારી સાથે શિકાર કરવા જાત, અને તમને મૂકત તો મને પકડત, મારું બલિદાન થાત. એટલે મને બલિદાનમાંથી બચાવો તો મને જેલમાં નાખ્યો, તમને બલિદાનમાંથી બચાવો તમારું માથું બકાચો એટલે તમારી આંગળી કાપી. ભગવાન જે કરે છે આપણા મંગલ માટે કરે છે, પણ અત્યારે સમજાતું નથી. એક ભાઈ નાસ્તિક જેવા પણ ગમે તેમ કરી દીધું કે ભાઈ ફલાણા ભક્તિને તમે કરશો ને, ભગવાનની ભક્તિ બરાબર ભગવાન સાંભળે છે. ઠીક છે, હવે તમે કહો છો ટેસ્ટિંગ કરું છું, ટેસ્ટિંગ એક્સપેરિમેન્ટલ બેસિસ. હે ભગવાન, મને આ બેંગ્લોરની એર ટિકિટ અપાવી દો. જો બેંગ્લોરની એર ટિકિટ મને મેળવશે તો હું સમજીશ કે ભગવાન તારો દયાળુ છે, નહીં તો સમજીશ અત્યંત કઠોર છે. ખૂબ પ્રાર્થના કરી કે મોટો સોદો છે ભાઈ, 1 લાખનો સોદો છે, જો નહીં ટાઈમે પહોંચો તો મારું નુકસાન થઈ જશે. 6 વર્ષ સુધી પ્લેનની ટિકિટ મળી નહીં. અને ત્યારે આ જે હતો પોતાના મિત્રને ગાળો દેવા માંડી ગયો, અને પેલા ભગવાનને ગાળો દેવા માંડી ગયો. જોયા તારા ભગવાન કંઈ છે જ નહીં, હું તો પહેલેથી કહેતો હતો, હોય તો એ નિષ્ઠુર છે. આટલી મેં પ્રાર્થના કરી કે ભાઈ મેં તો કંઈ એને માટે એવું નહોતું માંગ્યું કે તું મને કરોડ રૂપિયા અપાવી દે કે મોટી બિલ્ડિંગ બનાવી દે. એક પ્લેનની ટિકિટ માગી હતી, એ ન અપાવી. જા, તારા ભગવાન મારી કાંઈ મસલ. હજી આવી વાત ચાલે છે ત્યાં મેસેજ આવ્યો, જે પ્લેનમાં જવાનો હતો આખું પ્લેન એર ક્રેશ, અને જેટલા હતા બધાએ મરી ગયા. નોટ એ સિંગલ એરાઇવ, નોટ એ સિંગલ સર્વાઇવિંગ, ઓલ ડેડ. હે, પ્લેન ક્રેશ, બધા મરી ગયા. સારું થયું બાપા, મને નોંધ થયું. અરે તારા ભગવાન બહુ દયાળુ છે, બહુ દયાળુ છે, સારું થયું મને પ્લેનની ટિકિટ ન અપાવી. ત્યારે ન સમજાય. જ્યારે પ્લેનની ટિકિટ ન મળી ત્યારે તો ભગવાને ગાળો આપી, પણ પાછળથી ખબર પડે છે કેમ પ્લેનની ટિકિટ ન અપાવી. પ્લેન ક્રેશમાંથી બચાવવાતા એટલા માટે. જો ભગવાન તમારી સેવા કરવા માગતા હશે, જો ભગવાન તમારું મંગલ કરવા માગતા હશે તો નહીં અપાવે મંગલની ટિકિટ, એ પ્લેનની ટિકિટ નહીં અપાવે. ત્યારે આપણને સમજાશે નહીં. જ્યારે આંગળી કપાશે ત્યારે સમજાશે નહીં. ત્યારે ખૂબ આપણે મનમાં ભગવાનને ગાળો આપશે, પણ ભગવાનને ગાળોથી કંઈ, એ ગાળોના પ્રૂફ થઈ ગયા છે. એને ગાળો લાગતી જ નથી. ગાળો પ્રૂફ છે કે ગમે તે ગાળો આપો, હું તો મારું મંગલ કરી જઈશ, તમે તમારો ગાળો દીધી રાખો, કારણ મને ખબર છે પછી છેલ્લે તમે મને આશીર્વાદ દેવાના છો. અત્યારે તમે જે કરવું એ કરો, પણ હું તમારું મંગલ કરીને રહીશ. આ છે ભગવાનની નેમ. એક ભાઈ થોડાક વખત પહેલા બહુ સારી રીતે બધું કામ કરે, ઈમાનદાર, અને બધા સાથે બહુ સારો વ્યવહાર કરે, મિષ્ટ વ્યવહાર કરે, પણ એની ભલમનસાઈનો બધા ગેરલાભ ઉઠાવે. તો એ બધું સહન કરી લે. ઠીક છે ભાઈ, આપણે ભગવાનનું કામ કરો, નામ કરો, ભગવાનનું કામ કરો, શું લેવા દેવા, પોલિટિક્સમાં જવું નથી આપણે. ઉપરવાળા દબાવે, આજુબાજુવાળા દબાવે, પણ નીચેવાળા દબાવે. બોસ તો ઠીક છે, એને કનડગત કરતો હતો, આજુબાજુવાળા ક્રિટિસાઇઝ કરે, ટીકા કરે, પણ જે નાના લોકો, એની નીચેના એના સબોર્ડિનેટ, એ લોકો પણ બધાની સામે જ્યારે અપમાન કરવા માંડી ગયા ત્યારે એનાથી રહેવાયું નહીં. ખૂબ દુઃખી થઈ ગયો કે આ ભલમનસાઈનું આ થયું, ઈમાનદારીનું આ ફળ, ભલમનસાઈનું આ ફળ. આવી રીતે એ ભગવાનને પ્રાર્થના કરે છે. રામકૃષ્ણ દેવના ઈષ્ટ દેવતા એટલે રામકૃષ્ણ દેવને પ્રાર્થના કરે છે, હે ભગવાન, આ શું? આ તે કીધું તો ભલમનસાઈનો કર્મનો સિદ્ધાંત છે, સારા કર્મ કરો તમને સારા ફળ મળશે. મેં સારા કર્મ ફળ્યા, આ કર્મ કર્યા, મને સારું ફળ મળ્યું. આટલું મને દુઃખ સહન કરવું પડે છે. આજે તો એવી હદ થઈ ગઈ કે મારો સબોર્ડિનેટ બધાની સામે મારું અપમાન કરે. અને આવી રીતે ખૂબ દુઃખી થઈ ગયો, અને દુઃખી પ્રાર્થના કરી દે છે. અચાનક એને ધ્યાનમાં શબ્દો સંભળાયા. રામકૃષ્ણ દેવ એને કહી રહ્યા છે, આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા.
લે હવે આમાં કઈ સમજાવ્યું ને એને, આવ ભાઈ હરખા, આપણે બહુ સરખા, રામકૃષ્ણદેવ કે છે. અને ત્યાં તો મા શારદાજીનો શબ્દ સંભળાયા એને, સ શ શ. પછી એને સમજાયું કે રામકૃષ્ણદેવ કહેતા હતા, મા શારદાજી કહેતા હતા, જો બાકી બધા અક્ષર એક એક છે પણ સ 3 છે, શ શ અને શ, એટલે સહન કરો, સહન કરો, સહન કરો. સહન કરવાથી ખૂબ સુખ મળશે. અને આવ ભાઈ હરખા, આપણે બહુ સરખા, એ ક્યાંય યાદ જ નથી આવતું. પછી યાદ આવ્યું, કથામૃતમાં વાંચ્યું હતું, રામકૃષ્ણ કથામૃતમાં વાંચ્યું છે કે માસ્ટર મહાશયને રામકૃષ્ણદેવ કહી રહ્યા છે કે આ જ હૃદય એટલી મારી સેવા કરી છે ને આ જ હૃદયે મને એટલી બધી કનડગત કરી છે, મારું એટલું અપમાન કરતો હતો, બધાની સામે મારું અપમાન કરતો હતો, એટલી બધી રીતે મારું ટોર્ચર કરતો હતો, છેવટે એક દિવસે ગંગામાં હું પોતાને આત્મહત્યા કરવા માટે ગયો હતો. વિચાર કરો, કેટલી બધું ટોર્ચર કર્યું હશે હૃદયરામે, એ સેવકે કેટલું બધું ને દુઃખ આપ્યું હશે કે જે રામકૃષ્ણદેવ કહેતા હતા આત્મહત્યાનો વિચાર કરો પણ મહાપાપ છે. માસ્ટર મહાશય મહેનાથ ગુપ્તના પત્ની હતા, એ એકવાર એના પુત્ર, એનો યુવાન પુત્ર મરી ગયો યુવાવસ્થામાં, તો એનાથી ખૂબ જ પાગલ જેવી થઈ ગઈ હતી અને આત્મહત્યાનો વિચાર કરતી હતી. ત્યારે રામકૃષ્ણ સમજાવે છે આત્મહત્યાનો વિચાર કેવી રીતે કરવો નહીં, આટલું બધું તમે જાણ્યું છતાં આત્મહત્યાનો વિચાર જાણ્યું, ખબર નથી આત્મહત્યા કરવાથી પ્રેત યોનિમાં જવું પડે. આવી રીતે આત્મહત્યાના વિરોધમાં રામકૃષ્ણ પોતે બીજાને સમજાવે છે. એ જ રામકૃષ્ણદેવ ગંગામાં આત્મહત્યા કરવા ગયા હતા. કેટલું ટોર્ચર થયું હશે, કેટલું દુઃખ એને મળ્યું હશે, અને હૃદયરામે કેટલું દુઃખ આપ્યું હશે. અને મા શારદા દેવી પર ભૈરવી બ્રાહ્મણી, એટલી મહાન બ્રાહ્મણી, કેટલું ટોર્ચર કર્યું. તમે જીવન ચરિત્ર વાંચો, ઈર્ષ્યાના દ્વારા રામકૃષ્ણદેવ સાથે મળવા ન દે શારદા દેવીને. આ બધું સમજમાં પણ ના આવે આપણને. આટલી મહાન સાધિકા, રામકૃષ્ણદેવના ગુરુ, 64 તંત્રોની સાધના કરાવી, આટલી ઉચ્ચ સાધિકા, પણ એવી ઈર્ષ્યા મા શારદા દેવીને રામકૃષ્ણ સાથે મેળવવા ન દે, મળવા ન દે. આટલું ટોર્ચર, આટલું દુઃખ મા શારદા દેવી સહન કર્યું, રામકૃષ્ણ સહન કર્યું. શું કરવા? હવે ખ્યાલ આવે છે કે ના, આપણે બધાએ આ દુઃખ સહન કરવા માટે તત્પર થઈએ. આ એક્ઝામ્પલ બતાવી દીધું કે અમને આટલું દુઃખ છે ભાઈ, આપણે આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા. હવે મને આટલું દુઃખ છે તો તમને થાય એમાં શું નવાય? આપણે બેઉ સરખા છીએ. એટલે આણે કીધું રામકૃષ્ણદેવને પ્રાર્થના કરતો ફાયદો નથી, એ તો આપણા જ લાઈનમાં છે, એને દુઃખ છે, તો હવે આપણે એનું સાંભળે કે આપણે એને સંભળાવીએ દુઃખ, એટલે એ આપણા જેમ દુઃખી જ છે. દુઃખ સહન કરવું પડશે જે લોકો સાચા માર્ગે છે, પણ એનું રિઝલ્ટ શું મળશે? પરમ પદની પ્રાપ્તિ, પરમ આનંદની પ્રાપ્તિ, સચ્ચિદાનંદની પ્રાપ્તિ, અનંત સુખ, અનંત શાશ્વત શાંતિની પ્રાપ્તિ. એ માટે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ નિયમિત રીતે કરવો પડશે. પલભર કી તલાશ મેં મળી શકે છે, પણ અત્યારે આપણું મન અશુદ્ધ છે, એટલા માટે સતુ દીર્ઘકાલેના નિરંતર સત્કાર્યો સેવિત દૃઢભૂમિ, નિરંતર દૃઢ ભૂમિમાં રહી અને નિરંતર દીર્ઘકાળ સુધી આપણને અભ્યાસ કરવો પડશે. તો એકાગ્રતા ધ્યાનની બીજી જે વાતો છે એ આવતા શનિવારે નહીં, એના પછીના શનિવારે નહીં, 2 શનિવાર વચમાં ગેપ રહેશે, કલકત્તા જવાનું છે. તો 2 શનિવાર પછીના જે શનિવાર આવશે એમાં આ ચર્ચા આપણે આગળ વધારશું. ધ્યાન દ્વારા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ.